રાજકોટથી પરેશ ધાનાણી લોકસભાના ઉમેદવાર છે। પરસોત્તમ રૂપાલા સામે રાજકોટમાં પરેશ ધાનાણી ટક્કરે મેદાને ઉતરશે। રાજકોટથી પરેશ ધાનાણી લોકસભાના ઉમેદવાર। આ મોટા સમાચાર। કોંગ્રેસ ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે। જે બાકીના ઉમેદવાર હતા તેના નામની જાહેરાત કોંગ્રેસે કરી છે। કોંગ્રેસે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે। રાજકોટથી પરેશ ધાનાણી લોકસભાના ઉમેદવાર છે। રાજકોટની બેઠક જ્યાં ભાજપથી પરસોત્તમ રૂપાલા છે, જેની સામે સીધી ટક્કર પરેશ ધાનાણી થશે। કોંગ્રેસ ઉમેદવારોનું વધુ એક લિસ્ટ જારી કર્યું છે। રાજકોટથી પરેશ ધાનાણી લોકસભાના ઉમેદવાર, તો અમદાવાદ પૂર્વથી નામ જાહેર કરવામાં આવ્યું। હિંમતસિંહ પટેલ ચૂંટણી લડશે, તો કોંગ્રેસ ઉમેદવારોનું નવું લિસ્ટ જાહેર કર્યું છે। રાજકોટથી પરેશ ધાનાણી, તો અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલ ઉમેદવાર તરીકે જાહેર થયા છે। નવસારીથી નેસર્ત દેસાઈનું કોંગ્રેસે નામ જાહેર કર્યું છે। કોંગ્રેસે ઉમેદવારોની આ યાદી જાહેર કરી। રાજકોટથી પરેશ ધાનાણી પરસોત્તમ રૂપાલા સામે ચૂંટણી લડશે। જો કે પરેશ ધાનાણીને મનાવવામાં આવ્યા કે પરસોત્તમ રૂપાલા સામે ટક્કર આપી શકે તેવો કોઈ ચહેરો હોય તો પરેશ ધાનાણી છે। તો આ નામો જાહેર કરવામાં આવ્યા છે। કોંગ્રેસે ઘણા બધા મનોમંથન બાદ, વિચારો બાદ, બેઠક બાદ આખરે આ નામ જાહેર કર્યા છે। છેલ્લા કેટલાક સમયથી જે પણ ચર્ચાઓ હતી, આખરે આ નામની જાહેરાત કરવામાં આવી છે। નવસારીથી નેસર્ત દેસાઈનું નામ કોંગ્રેસ તરફથી જાહેર કરવામાં આવ્યું છે। કોંગ્રેસે ઉમેદવારોનું આ લિસ્ટ જાહેર કર્યું છે। આજે કોંગ્રેસ લઈને આ મોટું અપડેટ, આ મોટા સમાચાર Zee24 કલાકની સ્ક્રીન પર તમે જુઓ। આ તમામે નામ જેને અત્યાર સુધી ચર્ચાઓ હતી, કેટલીક વિચારણા હતી કે આ બેઠક પરથી આખરે કોનું નામ કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવશે। હંમેશા કોંગ્રેસની એક નીતિ રહી છે, થોભો અને રાહ જોવો। નામ ક્યારે જાહેર થશે તેના વિશે વિચારણા કરવામાં આવે છે, પરંતુ આખરે મહેસાણા સીટ પરથી રામજી ઠાકોરનું નામ જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલ ઉમેદવાર તરીકે કોંગ્રેસે જાહેર કર્યા છે। નવસારીથી નેસર્ત દેસાઈનું નામ જાહેર કરવામાં આવ્યું છે। તો સૌથી મહત્વની વાત તો એ છે કે પરેશ ધાનાણી રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડવાના છે। રાજકોટ બેઠક વિવાદોમાં રહી છે। જો કે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો જે પણ અત્યાર સુધીમાં વિરોધ કરવામાં આવ્યો છે, ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે તેઓ રૂપાલાની ટિકિટ રદ કરાવવા માંગે છે, રૂપાલાની ટિકિટ કપાવવા માંગે છે। પરંતુ આ તરફ ભાજપ હવે કોઈ પણ રીતે ટિકિટ કાપવા તૈયાર નથી, તો ક્ષત્રિય સમાજ પણ અડગ છે પોતાની માંગ પર। ત્યારે આ જ વાતનો લાભ લઈ, આ વિરોધનો લાભ લઈ કોંગ્રેસ દ્વારા પરેશ ધાનાણીને મનામણા કરવામાં આવ્યા। કેટલાક નેતાઓ દ્વારા તેમના ઘરે જઈને તેમને મનાવ્યા અને રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડવા માટે મનામણા કર્યા બાદ આખરે પરેશ ધાનાણી માન્યા અને હવે આ નામની જાહેરાત કરવામાં આવી છે। આ સૌથી મોટા સમાચાર। કોંગ્રેસ દ્વારા નામોની યાદી જાહેર કરવામાં આવી છે। સંવાદદાતા ગૌરવ પટેલ અમારી સાથે જોડાયા છે। ગૌરવ, સૌથી મોટા સમાચાર, કોંગ્રેસ દ્વારા જે બેઠકના નામ જાહેર કરવાના બાકી હતા, ઉમેદવારો આખરે જાહેર થયા છે। સૌથી મોટી વાત કે પરેશ ધાનાણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી। જરા વાત કરીએ તો જે નામ Zee24 કલાકની સ્ક્રીન ઉપર જોવા મળતા હતા એ જ નામની જાહેરાત થઈ ચૂકી છે અને મહત્વનું છે કે પરેશ ધાનાણી કે જેઓ રાજકોટથી લોકસભાની ચૂંટણી લડશે, નેસર્ત દેસાઈ નવસારીથી લોકસભાની ચૂંટણી લડશે, મહેસાણાથી રામાજી ઠાકોરનું નામ મૂકવામાં આવ્યું છે અને સૌથી મહત્વના અમદાવાદ પૂર્વનું નામ કરીએ તો અમદાવાદ પૂર્વ ઉપરથી હિંમતસિંહ પટેલનું નામ મૂકવામાં આવ્યું છે। આ ઉપરાંત જે 5 વિધાનસભાની પેટા ચૂંટણી થવાની છે તેના ઉમેદવાર પણ જાહેર થયા છે। વિજાપુરથી દિનેશભાઈ પટેલ કે જેનું નામ આપણે Zee24 કલાકની સ્ક્રીન પર પ્રસારિત કર્યું હતું, રાજુભાઈ ઓડેદરા કે જેનું નામ આપણે Zee24 કલાકની સ્ક્રીન પર પ્રસારિત કર્યું હતું, તે નામ પર પણ મોહર વાગી છે। આ ઉપરાંત માનવતાની વાત કરીએ તો હરિભાઈ પટેલ કે જેઓ હરિભાઈ કંસાગરા કે જેઓ પટેલ છે તેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે। ખંભાતથી મહેન્દ્રસિંહ પરમાર કે જે ક્ષત્રિય ઉમેદવાર છે તેમનું નામ જાહેર થયું છે અને વાઘોડિયાથી કનુભાઈ ગોહિલ કે જો ક્ષત્રિય છે તેમના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે। એટલે કહી શકાય કે જે નામ Zee24 કલાકે પ્રસારિત કર્યા હતા તેના ઉપર સત્તાવાર મોહર વાગી ચૂકી છે। બિલકુલથી ગૌરવ, શું લાગી રહ્યું છે? કોંગ્રેસે જે નામ જાહેર કર્યા છે, ભાજપને ટક્કર આપે તેવા નામ છે, શું લાગે છે? જે પ્રકારની સ્થિતિ જોવા મળે છે તે પ્રમાણે હાલ જે ક્ષત્રિય વર્સિસ રૂપાલાનો વિવાદ ચાલી રહ્યો છે, ક્યાંક તેનો લાભ લેવાનો પ્રયત્ન થતો હોય તેવું ક્યાંક દેખાઈ રહ્યું છે। 2 બેઠકો ઉપર ક્ષત્રિય ઉમેદવાર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આપવામાં આવ્યો છે। રૂપાલા સામે
એકવાર જંગી બહુમતીથી પરેશ ધાનાણી જીતી ચૂક્યા છે, માટે ત્યાં પણ રૂપાલાની સામે પરેશ ધાનાણી ઉતાર એવું તેવું લાગી રહ્યું છે. મહેસાણાની વાત કરીએ તો લાંબા સમયથી મહેસાણા બેઠક ઉપર પાટીદારને કોંગ્રેસ ટિકિટ આપતી હતી, પરંતુ આ વખતે એક નવો ખતરો કરીને આકોડની મેદાને ઉતારેલા છે. જી બિલકુલ, ગૌરવ, આભાર આપનો તમામ જાણકારી માટે. તો રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની સામે પરેશ ધાનાણીનો જંગ જામશે. આ સીધી ટક્કર જોવાની રહેશે. તમામ લોકોની નજર રહેશે કે આ રાજકોટ બેઠક પર રસાકસી ભર્યો માહોલ રહેશે. નવસારીમાં CR પાટીલ સામે નૈશદ દેસાઈ ચૂંટણી લડશે. ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ એક પીઢ નેતા અને હંમેશા સૌથી વધારે લીડથી જીતતા આવતા નેતાની સામે નૈશદ દેસાઈનું નામ જાહેર કરવામાં આવ્યું છે. કોંગ્રેસે ઘણી બધી વિચાર અને મનોમંથન પછી આખરે આ નામો જાહેર કર્યા છે. તો ભાજપમાં જે પણ નામ છે આ તમામ બેઠક પર હવે જોવાનું રહેશે કે સીધી ટક્કર કોંગ્રેસ દ્વારા કઈ રીતે આપવામાં આવે છે, કેમ કે ભાજપના એવા ચહેરાઓ છે જે દાવાઓ કરી રહ્યા છે કે 5 લાખથી વધારે લીડ સાથે અમે જીતીશું, ત્યારે કોંગ્રેસે જે પણ આ નામ જાહેર કર્યા છે જોવાનું રહેશે કે કયા પ્રકારનું પ્રદર્શન કરે છે. મહેસાણામાં હરી પટેલની જાહેરાત કરવામાં આવી. નવસારીમાં CR પાટીલ સામે નૈશદ દેસાઈ ચૂંટણી લડશે. તો સૌથી મોટી અને મહત્વની વાત એ છે કે અત્યાર સુધી રાજકોટ બેઠક જે સૌથી વધારે વિવાદમાં રહી છે, સૌથી વધારે વિરોધમાં રહી છે, તે બેઠક પર પરેશ ધાનાણીના નામની જાહેરાત કરવામાં આવી છે. પરેશ ધાનાણી જે હંમેશા પોતાના કવિતાઓથી, પોતાના શબ્દોથી વિરોધ કરતા આવે છે, ભાજપ પર પ્રહારો કરતા આવે છે, તે પરેશ ધાનાણી હવે પરસોત્તમ રૂપાલા સામે ચૂંટણી લડશે. ત્યારે પ્રહાર કરવા માટે એક પણ કસર બાકી નહીં છોડે અને જીતવા માટે પૂરી તાકાત લગાવશે. ત્યારે પરેશ ધાનાણી વર્સિસ પરસોત્તમ રૂપાલા આ જંગ ખૂબ જ રસ્સાકસી ભરી હશે. તમામ લોકોની નજર હવે રાજકોટ બેઠક પર રહેશે, કેમ કે રાજકોટ બેઠક પર પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિયએ જે વિરોધ કર્યો, જે વિવાદ કર્યો, ત્યારબાદથી ખૂબ જ વધારે ચર્ચામાં રહી છે. અને હજુ પણ ક્ષત્રિય સમાજ એ માંગ પર અડગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. ત્યારે જોવાનું રહેશે કે આગળ શું થાય છે, ભાજપ કયા પ્રકારે નિર્ણય કરે છે, કેમ કે પરસોત્તમ રૂપાલા દ્વારા તો કહેવામાં આવ્યું છે કે 16 એપ્રિલે તેઓ ફોર્મ ભરવા માટે પણ જવાના છે. તમામ લોકોને તેઓએ આમંત્રિત પણ કરી દીધા છે. તો આ તરફ હવે કોંગ્રેસ દ્વારા પણ આ સૌથી મોટો ચહેરો પરેશ ધાનાણીનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે. રસાકસી ભર્યો આ જંગ, આ કાંટાની ટક્કર જોવાનું રહેશે કે કોણ જીતે છે અને કોણ રાજકોટની કમાન સંભાળે છે, રાજકોટમાં કોની સત્તા હશે. કોંગ્રેસનું તમામ 26 ઉમેદવારોનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે. ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત ઘણા સમય પહેલા થઈ ગઈ હતી, પરંતુ કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં હજુ થોડી વિચારણા કરવામાં આવી રહી હતી. આખરે આ જે નામ જાહેર કરવાના બાકી હતા તે નામની જાહેરાત પણ કોંગ્રેસે કરી દીધી. અને હવે જોવાનું રહેશે કે જે નામ કોંગ્રેસે જાહેર કર્યા છે તે નામ ભાજપે જે જાહેર કર્યા તેના પર ભારે પડશે કે કેમ. આ તમામમાંથી કેટલાક નામ એવા છે જે ખૂબ જ વિચારણા કર્યા બાદ, મનામણા કર્યા બાદ કોંગ્રેસે જાહેર કર્યા છે. તો નવસારીથી કોંગ્રેસે જેનું નામ જાહેર કર્યું છે નૈશદ દેસાઈ અમારી સાથે જોડાયા છે ફોન લાઈન પર. નૈશદભાઈ, પહેલા તો આપને ખૂબ ખૂબ અભિનંદન. આપનું નામ અત્યારે સત્તાવાર જાહેર કરવામાં આવ્યું છે. શું કહેશો, આપની પહેલી પ્રતિક્રિયા? પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે અને લોકતંત્ર અને કોન્સ્ટિટ્યુશન માટે અત્યારે ફાઇટ છે આ, અને એને માટે હવે ફાઇટ કરવા માટે એઝ અ સોલ્જર એવરીબડી ઇઝ રેડી, બધા તૈયાર છે. જી નૈશદભાઈ, તમારી સામે ખૂબ જ મોટો ચહેરો, કહી શકાય કે કાંટાની ટક્કર માનો છો એવું? જી, ગુજરાત ભાજપના પ્રમુખ છે અને સાંસદ છે, તો આપ સૌ બધા સારી રીતે જાણો છો. એટલે તમને એવું લાગે છે કે ખૂબ બધા પડકારો છે, ઘણી બધી મહેનત કરવાની જરૂર પડશે? આ ચેલેન્જ છે, આ બહુ મોટી ચેલેન્જ છે, બહુ મોટી ચેલેન્જ. જીતનો વિશ્વાસ ખરો? બહુ મોટી ચેલેન્જ છે.